વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. હ્યુમન એન્ડોક્રાઇન સિસ્ટમ અંતસ્ત્રાવી તંત્ર અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ ટોપિક થશે પેન્ક્રિયાસ ગ્લેન્ડ, મતલબ કે સ્વાદુપિંડ ગ્રંથિ. પાચન તંત્રમાં તમે સહાયક પાચક ગ્રંથિ તરીકે પણ સ્વાદુપિંડ અને યકૃત વિશે ભણી ગયા છો. તો એ અંતર્ગત આપણે સ્વાદુપિંડ ગ્રંથિ ભણવાની છે, પણ એની જ ગ્રંથિ જે છે અત્યારે આપણે અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે ભણવાની છે. એટલે સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એના અંતસ્ત્રાવ કયા કયા છે અને એને રિલેટેડ એના કાર્ય વિશે ટૂંકમાં જોઈ લે. બરાબર, અગત્યની ગ્રંથિ છે. આગળ જેમ કીધું પ્રમાણે પિટ્યુટરી, થાઇરોઇડ, એડ્રિનલ અને એના પછીની અગત્યની ગ્રંથિ હોય તો એ થશે આ સ્વાદુપિંડ ગ્રંથિ. બરાબર, તો સૌથી પહેલાં સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસ એના વિશેની સામાન્ય માહિતી. તો સ્વાદુપિંડ જે છે એનું સ્થાન દર્શાવેલું નથી. સ્વાદુપિંડ ક્યાં આવેલું છે તમને ખ્યાલ હોવો જોઈએ. સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એ શરીરના પાચન તંત્ર જે છે એનો મતલબ કે આપણે જે આગળ ભણી ગયા જે ભાગ આવે છે આવી રીતના જઠરવાળો ભાગ, જઠરવાળા ભાગ પછીના ભાગમાં આવે આવું સી આકારની રચના, આંતરડાવાળો ભાગ. બરાબર, જે ગૂંચળામય ફેરવાય એ પહેલાં આવી રીતની ગૂંચળામય રચના આવેલી છે જેનું નામ છે પક્વાશય. સી આકારનો ભાગ પક્વાશય. આવા પક્વાશયવાળા ભાગ જે છે એની એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં આવી રીતના પાંદડા જેવી દેખાતી એક ગ્રંથિ જે છે ગોઠવાયેલી છે. બરાબર, એ ભાગ કયો થશે તો એ ભાગ થશે સ્વાદુપિંડ. એટલે સ્થાન શું થશે આનું? જઠર પછીનો પક્વાશયવાળો જે સી આકારનો ભાગ જે છે એના પાશની વચ્ચેના ભાગમાં ગોઠવાયેલી ગ્રંથિ. બરાબર, આવા સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એનો આપણે આડો છેદ લઈએ, આટલો ભાગ જે છે એનો આડો છેદ લઈએ. બરાબર, તો એના આડા છેદવાળા ભાગ જે છે એમાં તમે જોશો તો આડા છેદવાળા ભાગની અંદરની આંતરિક રચના જે છે એમાં મુખ્ય બે પ્રકારના ભાગ જે છે એ જોવા મળશે. એક પ્રકારના ભાગ જે છે આવી રીતની રચના જોવા મળશે, પુષ્પ જેવી દેખાતી જે છે આવી રીતના ખંડિકા જેવી રચના જે છે જોવા મળશે. અને બીજો એક ભાગ જે છે એ જોવા મળશે એમાં આવેલા અલગ અલગ પ્રકારના કોષો જે છે એનો જથ્થો. અલગ અલગ પાડવા માટે આવી રીતના ત્રણ પ્રકાર દર્શાવેલા છે, આવી રીતની રચના. એટલે આ શું થશે જો તો કે આપણે સ્વાદુપિંડનો આડો છેદ લઈએ તો સ્વાદુપિંડના આડા છેદમાં સૌથી વધારે ભાગ જે છે દેખાતો ભાગ જે છે, બરાબર, આ પ્રમાણે આપણે દર્શાવીએ તો એમાં જે આ ફૂલડા જેવો ભાગ દેખાય છે, બરાબર, એ સ્વાદુપિંડનો સૌથી વધારે ભાગ જે છે એ આપણે લઈ શકીએ. એ છે સ્વાદુપિંડ ખંડિકા. આ જે ભાગ દર્શાવેલો છે એ ભાગ થશે સ્વાદુપિંડ ખંડિકા. સ્વાદુપિંડના ખંડમાં આવેલી સ્વાદુપિંડ ખંડિકાઓ. બરાબર, જે સ્વાદુપિંડનો સૌથી વધારે ભાગ જે છે વિસ્તાર દર્શાવતો ભાગ છે સ્વાદુપિંડ ખંડિકાઓ. એની અંદરના ભાગમાં જે છે આરે ભાગ દર્શાવેલો છે, કોષોનો જથ્થો જે છે દર્શાવેલો ભાગ, એ ભાગ છે લેંગરહાન્સના કોષપુંજો એટલે કે લેંગરહાન્સના કોષ સમૂહ. બે ભાગ દર્શાવેલા છે. આ જે સ્વાદુપિંડ ખંડિકાઓ વાળો ભાગ જે છે એ છે સ્વાદુપિંડનો બહિસ્ત્રાવી ભાગ. બહિસ્ત્રાવી ભાગનો મતલબ શું? તો આગળ મેં કીધું હતું પ્રમાણે કે એનામાંથી નીકળતા સ્ત્રાવ માટેની વાહક નલિકાઓ આવેલી હોય. જ્યારે સ્વાદુપિંડનો લેંગરહાન્સના કોષપુંજ જે છે એ છે સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ. એટલે આપણે જે ભણવાનું છે એ ભાગ છે અંતઃસ્ત્રાવી ભાગ. આગળ પણ આપણે એક ગ્રંથિ ભણી ગયા અંડપિંડ. બરાબર, અંડપિંડમાં પણ આવા બે ભાગ આવતા હતા, બહિસ્ત્રાવી ભાગ અને અંતઃસ્ત્રાવી ભાગ. એમાં જે બહિસ્ત્રાવી ભાગ જે છે એ કયો છે તો કે એમાંથી સ્વાદુપિંડ ખંડીમાંથી મુક્ત થાય, સ્વાદુપિંડ ખંડિકામાંથી સ્વાદુરસનો વહન શેના દ્વારા થાય? તો આગળ ભણી ગયા આપણે કે એનું વહન થાય સ્વાદુપિંડ નલિકા દ્વારા. સ્વાદુપિંડ નલિકા દ્વારા વહન પામે. એટલે જો એમાં નલિકા આવે, જેમાં નલિકા આવતી હોય એ ભાગ કયો હોય? બહિસ્ત્રાવી ભાગ હોય. સ્વાદુપિંડ ખંડિકામાંથી સ્વાદુરસ નામનો એક અગત્યનો જે છે પાચક રસ ઉત્પન્ન થાય. આપણે ઓલરેડી ભણી ગયા છે આગળ. બરાબર, તો આ સ્વાદુરસ ઉત્પન્ન કરતો ભાગ જે છે એ છે બહિસ્ત્રાવી ભાગ, સ્વાદુપિંડ ખંડિકા. જ્યારે લેંગરહાન્સના કોષપુંજ જે છે એમાં ત્રણ પ્રકારના જે છે અલગ અલગ કોષો હોય, આલ્ફા, બીટા અને ડેલ્ટા. પણ એમાં ટેક્સ્ટ બુક પ્રમાણે એમાં ખાલી બે જ ભાગ દર્શાવેલા છે.
અંતઃસ્ત્રાવી ભાગ જે છે એમાં 3 પ્રકારના અલગ અલગ કોષો જે છે એમાં આવેલા છે. એક પ્રકારનો કોષ જે છે એ છે આલ્ફા કોષ, બીજો કોષ જે છે એ છે બીટા કોષ, અને ત્રીજા પ્રકારના કોષ આવેલા હોય એ છે ડેલ્ટા કોષ. આ 3 પ્રકારના કોષો આવેલા હોય અને આ 3 પ્રકારના કોષોમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. બરાબર, એમાંના મુખ્ય 2 છે આલ્ફા અને બીટા પ્રકાર. અગત્યની બાબત શું છે તો કે સ્વાદુપિંડનો જે આખો ભાગ જે છે એમાં લેંગરહાન્સના કોષપુંજ જે છે એ માત્ર ખાલી 1 થી 2% જેટલો ભાગ રોકે છે. 1 થી 2% જેટલો ભાગ. બરાબર, મતલબ કે જે 98 થી 99% ભાગ જે છે એ કયો હોય તો કે સ્વાદુપિંડ ખંડિકા વાળો ભાગ. એટલે સૌથી વધુ ભાગ સ્વાદુપિંડ ખંડિકાઓ હોય, એકદમ નાનો ભાગ જે છે 1 થી 2% ભાગ એ લેંગરહાન્સના કોષપુંજ જે છે આવેલા હોય. તેમ છતાં 1 થી 2% ભાગમાં પણ આવા લેંગરહાન્સના કોષપુંજ જે છે એની સંખ્યા આખા સ્વાદુપિંડ જે છે એની સંખ્યા થાય છે 1 થી 2 મિલિયન. 1 થી 2 મિલિયન. 1 થી 2 મિલિયનનો મતલબ થાય 10 થી 20 લાખ. 10 થી 20 લાખ જેટલા લેંગરહાન્સના કોષપુંજ જે છે એમાં આવેલા હોય. બરાબર, એ માત્ર 1 થી 2% જેટલો ભાગ રોકે છે. બરાબર, એટલે ટેક્સ્ટ પ્રમાણે હવે જે ભાગ આપેલો છે જોઈ લે. આ થઈ ગઈ એની સામાન્ય માહિતી. બરાબર, સ્વાદુપિંડ સંયુક્ત ગ્રંથિ છે. સૌથી પહેલા સંયુક્ત ગ્રંથિ કોમ્પોઝિટ ગ્લેન્ડ કીધું. શું કામ? જો કારણ કે તે બાહ્યસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી બંને કાર્ય કરે છે. એમાં 2 ભાગ છે. એક ભાગ કયો છે તો કે બહિર્સ્ત્રાવી ભાગ છે સ્વાદુપિંડ ખંડિકાઓ, અંતઃસ્ત્રાવી ભાગ છે લેંગરહાન્સના કોષપુંજ. જેવી રીતે આગળ આવ્યું હતું લેડિંગના કોષો. બરાબર, આપણે શુક્રપિંડ જે છે ભણ્યા હતા એમાં આવ્યું હતું લેડિંગના કોષો. એવી રીતે આમાં આવે છે લેંગરહાન્સના કોષ સમૂહ. સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ લેંગરહાન્સના કોષપુંજો ધરાવે છે. આઇલેટ ઓફ લેંગરહાન્સ. બરાબર, ટાપુ જેવી રચના. આખા જે છે વાળા ભાગમાં વચ્ચેના ભાગમાં ટાપુ જેવી રચના એટલે નામ આપ્યું એને આઇલેટ. આઇલેટ ઓફ લેંગરહાન્સ. લેંગરહાન્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી એટલે એના પરથી નામ આપ્યું લેંગરહાન્સના કોષપુંજો. સામાન્ય માનવીના સ્વાદુપિંડમાં આશરે 1 થી 2 મિલિયન લેંગરહાન્સના કોષપુંજ આવેલા હોય છે. એટલે કે 10 થી 20 લાખ. બરાબર, આ સંખ્યા એક વ્યક્તિ જે છે સામાન્ય હોય અને મતલબ એને કોઈ બીમાર ન હોય એનું સ્વસ્થ જે સ્વાદુપિંડ હોય તેના સ્વાદુપિંડમાં 10 થી 20 લાખ અથવા તો 1 થી 2 મિલિયન જેટલા આવા કોષપુંજ જે છે આવેલા હોય. જે સ્વાદુપિંડ પેશીનો ફક્ત 1 થી 2% ભાગ રોકે છે. મતલબ તેમ છતાં એ માત્ર 1 થી 2% જેટલો જ ભાગ છે. એટલે સૌથી ઓછી માત્રામાં આવેલો ભાગ છે. લેંગરહાન્સના કોષપુંજમાં મુખ્ય 2 પ્રકારના કોષો જોવા મળે છે. એક છે આલ્ફા કોષ, બીજો બીટા કોષ. 3 કોષો છે. બરાબર, એ 3 કોષોમાં આલ્ફા અને બીટા કોષો જે છે એના 95% ભાગ છે. 95% આલ્ફા અને બીટા હોય. આ જે છે એ માત્ર 5% જ હોય. એટલે એને મુખ્ય કોષો કયા કીધા? આલ્ફા અને બીટા. 2 પ્રકારનું કોષોનું વર્ણન કીધું છે. ડેલ્ટા કોષ હોય પણ એ માત્ર 5% જેટલો જ વિસ્તાર હોય ટોટલ કોષપુંજ જે છે એમાંથી. બરાબર, એટલે મુખ્ય 2 કોષો છે આલ્ફા અને બીટા. એમાં આલ્ફા કોષો ગ્લુકાગોન કહેવાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, જ્યારે બીટા કોષો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. 2 પ્રકારના કોષોમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. નામ યાદ રાખવાના છે. આલ્ફા કોષ ગ્લુકાગોન, બીટા કોષ ઇન્સ્યુલિન. બરાબર, આગળ આવી ગયું છે બાયોમોલેક્યુલમાં ઇન્યુલિન. ઇન્યુલિન કાર્બોદિત છે, યાદ રાખજો, પોલીસેકેરાઇડ હતું. જ્યારે આ છે ઇન્સ્યુલિન, આ પ્રોટીન છે અને એક અંતઃસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન 2 પ્રોટીન છે, મતલબ એક પ્રકારના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે. એટલે આ થઈ ગઈ સામાન્ય માહિતી. સ્વાદુપિંડ શું છે, ક્યાં આવેલું હોય, એની અંદરની આંતરિક રચના. સ્વાદુપિંડ જે છે એની આંતરિક રચના. એટલે આ શું થશે? સ્વાદુપિંડનો આડો છેદ લઈએ તો એની અંદર આવા 2 ભાગ દેખાય. બરાબર, એની અંદર આવેલા કોષો અને કોષોમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોના નામ. હવે દરેક એક અંતઃસ્ત્રાવ ગ્લુકાગોન અને ઇન્સ્યુલિનનું કાર્ય શું છે, બરાબર, એના એક કાર્ય જે છે એના વિશે આપણે ટૂંકમાં સમજીએ. જો ક્રમશઃ તો સૌથી પહેલો આવશે સ્વાદુપિંડ જે છે એનું આલ્ફા કોષમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, તો એ છે ગ્લુકાગોન. ગ્લુકાગોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે જે રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કઈ રીતે કાર્ય કરે છે તો આગળ સૌથી પહેલા તમને સમજાવી દો કે બંને અંતઃસ્ત્રાવ ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં જાળવે છે. ગ્લુકાગોન આલ્ફામાંથી, બીટામાંથી ઇન્સ્યુલિન.
ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બંને જે છે એનું કાર્ય છે કે રુધિરમાં ગ્લુકોઝની પ્રમાણ બ્લડ શુગર જેને આપણે કહીએ છીએ એ બંનેનું પ્રમાણ જાળવી રાખે છે. કઈ રીતે? જો આ રીતે બંને કાર્ય કરે છે. સાદી ભાષામાં સમજવા માટે બે એકબીજાની વિરોધી કાર્ય કરે છે. એક અંતઃસ્ત્રાવ છે ગ્લુકાગોન, બીજો અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન. આ છે આલ્ફા કોષમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, આ છે બીટા કોષમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ. બેયનું કાર્ય શું છે? જો તમે કાર્ય સમજશો એટલે ખ્યાલ આવશે. ગ્લુકાગોન જે છે એ શું કરે તો કે રુધિરમાં ગ્લુકોઝ વધારે છે, રુધિરમાં ગ્લુકોઝ વધારે, બ્લડ શુગર જે છે એ વધારે છે. જ્યારે ઇન્સ્યુલિન જે છે એ રુધિરમાં ગ્લુકોઝ ઘટાડે છે, એટલે આપણું બ્લડ શુગર જે છે એને કંટ્રોલમાં ઘટાડે છે. હવે ખરેખર વધારતુંય નથી અને ઘટાડતુંય નથી. આ સમજવા જેવી બાબત છે, એટલે મેં આવી રીતનો એરો દર્શાવ્યો છે. આ શું દર્શાવે છે કે જ્યારે રુધિરમાં ગ્લુકોઝ વધી જાય, ખૂબ વધી જાય તો ઘટાડે કોણ? ઇન્સ્યુલિન. અને જ્યારે ખૂબ ઘટી જાય ત્યારે વધારે કોણ? ગ્લુકાગોન. આ બંને અંતઃસ્ત્રાવો જે છે એ સાથે મળી અને ટૂંકમાં બેયનું કાર્ય જે છે એ શું થઈ ગયું કહેવાય તો કે કોઈ વધારતુંય નથી, કોઈ ઘટાડતુંય નથી. મતલબ શું છે તો કે આ બંને જે છે એ બ્લડ શુગર જે છે એને કાબૂમાં રાખે છે. એટલે અહીં ટૂંકમાં એનો અર્થ જે છે સમજવો હોય તો શું કહેવાય? રુધિર શુગર નિયંત્રણ રાખે. બ્લડ શુગર જે છે એનું નિયંત્રણ રાખવાનું કાર્ય. વધવાય નથી દેતું અને ઘટવાય નથી દેતું, પણ ક્યારે કોણ વધારે ને ક્યારે કોણ ઘટાડે એ પ્રમાણે કાર્ય યાદ રાખવાનું હોય તો આલ્ફા કોષનો ગ્લુકાગોન એ રુધિરમાં ગ્લુકોઝ વધારશે. જો રુધિરમાં યાદ રાખવાનું છે. અને રુધિરમાં ગ્લુકોઝ ઘટાડવાનું કામ કરે છે ઇન્સ્યુલિન. બેયનું કામ શું છે તો કે શુગર અથવા ગ્લુકોઝને નિયંત્રણમાં રાખવું. કઈ રીતે નિયંત્રણમાં રાખે છે, કોણ જે છે કઈ રીતે વધારે છે, કોણ કઈ રીતે ઘટાડે છે, એ હવે એક એક લાઈન પ્રમાણે જોઈએ. જો તો સૌથી પહેલા ગ્લુકાગોન એટલે પહેલો અંતઃસ્ત્રાવ કોષ કયો? આલ્ફા કોષ. આલ્ફા કોષમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ગ્લુકાગોન. કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? પેપ્ટાઇડ મતલબ પ્રોટીન નેચર જે છે ધરાવે છે, ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખે છે. કઈ રીતે? જો ગ્લુકાગોન મુખ્યત્વે યકૃત કોષો એટલે કે હિપેટોસાઇટ પર કાર્ય કરે અને ગ્લાયકોજીનોલાઇસિસ પ્રક્રિયાનું નામ યાદ રાખવાનું છે, ઉત્તેજે છે. પરિણામે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. જો સૌથી પહેલું કોના પર કાર્ય કરે તો કે યકૃત કોષો પર કાર્ય કરે. યકૃત કોષો પર કાર્ય કરી અને એક મહત્વની પ્રક્રિયા પ્રેરે છે. પ્રક્રિયાનું નામ છે ગ્લાયકોજીનોલાઇસિસ. શબ્દ સમજવા માટે મોટો શબ્દ છે પણ અર્થ સમજી શકાય. લાઇસિસનો મતલબ થાય તોડવું, લાઇસિસ એટલે તોડવું, અને ગ્લાયકોજીનો એનો મતલબ થાય ગ્લાયકોજન. પ્રાણીના શરીર જે છે એમાં તમે આગળ ભણી ગયા કે યકૃતના કોષોમાં આપણા શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ થાય. આ ગ્લાયકોજનને તોડી અને એમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરવાની પ્રક્રિયા. કારણ કે ગ્લાયકોજન જે છે એ શું છે? પોલિસેકેરાઇડ છે. આપણા પ્રાણીના કોષોમાં મેદપૂર્ણ કોષો, યકૃતના કોષો હોય બરાબર, એમાં આ ગ્લાયકોજન સંગ્રહ થયેલો હોય. એ ગ્લાયકોજનને તોડી અને ગ્લુકોઝ નિર્માણ કરે. આ ગ્લુકોઝ ક્યાં જશે તો કે ગ્લુકોઝ ક્યાં વધશે તો કે રુધિરમાં. ક્યાં જશે? રુધિરમાં ગ્લુકોઝ વધારે હતા. ક્યાં? મેદપૂર્ણ કોષો મતલબ યકૃતના કોષો. યકૃતના કોષમાંથી રુધિરમાં ગ્લુકોઝને લાવવાનું કામ. ને કઈ રીતે તો ગ્લાયકોજનને તોડી ગ્લુકોઝ બનાવવું. એ પ્રક્રિયાને શું કહેવાય? ગ્લાયકોજીનોલાઇસિસ. રુધિરમાં જે ગ્લુકોઝ વધારે એટલે શું કહેવાય? તેના માટે શબ્દ આપ્યો હાઇપર ગ્લાયસેમિયા. જે ઘટક રુધિરમાં ગ્લુકોઝ વધારતા હોય એને કહેવાય હાઇપર. હાઇપર એટલે વધારે, અને શું વધારે છે? ગ્લાયસેમિયા. જે રુધિરમાં ગ્લુકોઝ વધારનાર ઘટક છે એને માટે શબ્દ વપરાય હાઇપર ગ્લાયસેમિયા. મતલબ જે છે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે એ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે તેના માટે શબ્દ વપરાય હાઇપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. ઉપરાંત બીજું કાર્ય શું કરે? જો વધુમાં આ અંતઃસ્ત્રાવ ગ્લુકોનિયોજિનેસિસ પ્રક્રિયાને પણ ઉત્તેજે છે, જે હાઇપર ગ્લાયસેમિયા માટે જવાબદાર છે. એટલે બીજું શું? ગ્લાયકોજન ઉપરાંત અન્ય સ્ત્રોતો
अन्य कोईपण स्त्रोतो होय, अन्य स्त्रोत मतलब दाखला तरीके मेद के चरबी कोईपण घटक होय एने तोड़ी अने एमांथी पण ग्लूकोज निर्माण करे। अन्य स्त्रोत ग्लाइकोजन मांथी ग्लूकोज बनावो तेने नाम आप्युं ग्लाइकोजिनोलाइसिस, पण अन्य स्त्रोत मेद होय एने तोड़ी शरीरनी चरबीने तोड़ी एमांथी पण ग्लूकोज बनावे ई प्रक्रियाने नाम आप्युं ग्लूकोनियोजिनेसिस। ग्लूकोनियोजिनेसिस एटले याद राखवानुं छे कि ग्लाइकोजन नामनो अंतस्त्राव बे क्रिया करे छे, एक छे ग्लाइकोजिनोलाइसिस अने बीजी प्रक्रिया ग्लूकोनियोजिनेसिस। ग्लूकोनियोजिनेसिस मतलब अन्य स्त्रोतो मेदपूर्ण कोषोमांथी चरबीना कोषोने तोड़ी एमांथी ग्लूकोजनुं निर्माण करे अने ग्लूकोज फरीथी पाछुं रुधिरमा वधे एटले कई प्रक्रिया थई? हाइपरग्लाइसेमिया। आम ग्लूकागोन कोषीय स्तरे ग्लूकोजना ग्रहण अने वपराशमां घटाडो करे छे। हवे आ जे ग्लूकोज जे छे विधु छे क्यां छे? तो के ग्लूकोज रुधिरमा छे। कोषमां ग्लूकोजनुं ग्रहण अने वपराश घटाडे। ग्लूकोज क्या है? रुधिरमा। रुधिरमांथी एने कोषमां दाखल थतो अटकावे छे। ग्लूकोजनुं ग्रहण थाय मतलब के कोषनी अंदर एने एंटर थवो अने कोषनी अंदर ग्लूकोजनो वपराश क्यां थाय? तो के श्वसननी क्रियामां। ई केवी क्रिया करे छे? घटाडे। कोषमां घटाडे छे एनो मतलब वधे छे क्यां? तो के વધારો થાય છે માત્ર ને માત્ર रुधिरमा। આપણે रुधिरमा વધારો થવો જોઈએ। रुधिरमा ग्लूकोजનું પ્રમાણ વધારો રાખવો એ અંતસ્ત્રાવના માટે શબ્દ કયો વપરાય? हाइपरग्लाइसेमिया। એટલે हाइपरग्लाइसेमिया પ્રેરતો અંતસ્ત્રાવ કયો થશે? તો અંતસ્ત્રાવ થશે ગ્લુકાગોન। બરાબર? એટલે ત્રણ પ્રક્રિયા કરે છે મેઇન। એક જે છે એ ગ્લાइकोजिनोलाइसिस करे छे, बीजी प्रक्रिया करे छे ग्लूकोनियोजिनेसिस अने त्रीजी प्रक्रिया कोषनुं ग्लूकोजमां ग्रहण अने वपराश जे छे घटाडे छे। आ रीते आ अंतस्त्राव हाइपरग्लाइसेमिक अंतस्त्राव तरीके ओळखाय छे, कारण के अंतस्त्राव जे छे ए ग्लूकोजनी मात्रा रुधिरमा वधारे छे। जे अंतस्त्राव रुधिरमा ग्लूकोजनी मात्रा वधारे कयो कोष? आल्फा कोषमांथी मुक्त थाय ग्लूकागोन। त्रण क्रियाओ करे। पहली क्रिया ग्लाइकोजिनोलाइसिस मतलब ग्लाइकोजन मांथी ग्लूकोज बनावવું। बीजू अन्य स्त्रोतों मांथी पण ग्लूकोनियोजिनोसिस करीने ग्लूकोज बनावे। आ बेथी रुधिरमा ग्लूकोज वधे। रुधिरमा ग्लूकोज वधे ई स्थितिने कहेवाय हाइपरग्लाइसेमिया। अने त्रीजू कार्य शुं? तो के कोषनी अंदर ग्लूकोजनुं ग्रहण अने वपराश घटाडे छे। बराबर? ग्लूकोजनो वपराश ने ग्रहण घटे एटले ऑटोमेटिक ग्लूकोजनुं रुधिरमा प्रमाण जे छे वधवानुं छे। रुधिरमा प्रमाण वधारे एटले अंतस्त्रावने शुं नाम आप्युं? हाइपरग्लाइसेमिया। हवे जो अहींया तमने मैं समजाव्युं प्रमाणे के रुधिरना शुगरने नियंत्रणमां राखवुं, एक वधारे छे अने बीजो घटाडे छे। बराबर? ग्लूकागोन अने इन्स्युलिन। तो स्वाभाविक छे के आपणे जे ग्लूकागोननुं कार्य भण्या ई सेम आनाथी ऊंधी प्रक्रिया करशे इन्स्युलिन। आना पछीनो जे अंतस्त्र भणवानो छे इन्स्युलिन छे। इन्स्युलिन एक्ઝેક્ટલી आमां जे कार्य कर्युं छे आपणे आ प्रमाणेनुं कार्य कर्युं छे बधुं ई प्रमाणे एना करता ऊंधी प्रक्रिया की करशे इन्स्युलिन। बराबर? इन्स्युलिन माटे आ ज प्रक्रिया पण बधी ऊंधी थई जशे। एटले एना पछीनो नेक्स्ट जे छे ए अंतस्त्राव जे बीजो प्रकार इन्स्युलिन। बराबर? आना करता एक्ઝેક્ટ ऊंधी क्रिया। इन्स्युलिन पण पेप्टाइड अंतस्त्राव छे जे रुधिरमा ग्लूकोजनी समस्थिति होमियोस्टेसिस मतलब ग्लूकोजनुं प्रमाण जाळवी राखो एवो अर्थ थाय ना नियमનમાં मुख्य भूमिका भजवे छे। कई रीते? जो तो कि इन्स्युलिन मुख्यत्वे यकृत कोषो अने मेदपूर्ण कोषो एटले के मेदपूर्ण पेशीना कोषो। मेदपूर्ण कोषो मतलब जे कोषोमां चरबी वधारे होय, चरबीवाळा कोषो वधारे होय एने कहेवाय मेदपूर्ण पेशी। एना उपर कार्य करी अने ग्लूकोजना कोषीय ग्रहण अने वपराशमां वधारो करे छे। आ त्रणेय लाइन जे छे आगळ आवी गई एनी ज छे। जो शुं मूकी दीधी मैं आगळ? यकृतना कोषोमां शुं करशे? तो के पहेलुं यकृतना कोषमां ग्लूकागोन ग्लाइकोजनमांथी ग्लूकोज बनावती। इन्स्युलिन ऊंधું करशे, ग्लूकोजमांथी बनावी नाखशे ग्लाइकोजन। आ छे मेदपूर्ण कोषो। मेदपूर्ण कोषोमां ग्लूकोज बनतुं तो एना बदले इन्स्युलिन शुं करशे? ग्लूकोजमांथी पाछुं मेद बनावी नाखशे। એટલે બે क्रिया ग्लूकागोन ग्लूकोजनुं ग्रहण अने वपराश घटाडतुं तो एना बदले વધારી દેશે। आ વધારી દે એટલે બધાની મૂળ સ્થિતિ શું થશે? ઊંધવાના કરતા रुधिरमा ग्लूकोज વધતો તો એને બદલે ઘટી જાય, ઘટાડો આવશે એટલે હાઇપરની જગ્યાએ શબ્દ થઈ જશે હાઇપો। એની સ્થિતિ જો
પરિણામે રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં ગ્લુકોઝનું ઝડપી સ્થાનાંતરણ થાય અને જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. આ ઘટાડો પ્રેરે છે એટલે નામ આપ્યું જો હાઇપોગ્લાયસેમિયા. આગળ શબ્દ કયો હતો? હાઇપરગ્લાયસેમિયાની જગ્યાએ શબ્દ અહીં આવી ગયો હાઇપો. હાઇપો એટલે ઓછું. ઇન્સ્યુલિન લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તન એટલે કે ગ્લાયકોજિનેસિસને પણ ઉત્તેજિત કરે છે. આગળ આવ્યું તેના કરતાં ઊંધી પ્રક્રિયા. ઇન્સ્યુલિન જે લક્ષ્ય કોષ હોય મતલબ જ્યાં ઇન્સ્યુલિન જે છે એ કાર્ય કરતું હોય એવા કોષમાં ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં પરિવર્તન કરે. આગળ શું હતું જો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર. એના માટે નામ આપ્યું હતું ગ્લાયકોજિનોલાઇસિસ. એના બદલે આ શું કરશે? ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવવું એટલે આખી પ્રક્રિયાનું નામ બદલાય છે ગ્લાયકોજિનેસિસ. બરાબર. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને ભેગા મળી અને રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જાળવે છે. સમસ્થિતિ જાળવી મતલબ એનું પ્રમાણ જાળવી રાખવું, ન વધવા દેવું કે ન ઘટવા દેવું. બરાબર. બંનેના કાર્ય ઊંધા છે. બીજો કોષ જે છે કોષ કયો થશે? બીટા કોષ. બીટા કોષમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન પણ પેપ્ટાઇડ એક અંતઃસ્ત્રાવ છે. કાર્ય શું કરશે? તો કે કાર્ય પ્રમાણે આપણે પહેલું કાર્ય ગ્લુકોઝમાંથી રૂપાંતર કરી નાખે ગ્લાયકોજન. એટલે ગ્લુકોઝના ઘટકો જોડીને એમાંથી ગ્લાયકોજન બનાવી નાખે. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવવાની પ્રક્રિયા થશે ગ્લાયકોજિનેસિસ. ગ્લાયકોજિનેસિસ અને આગળ આવ્યું હતું ગ્લુકોનિયોજિનેસિસ. આ બે ભેગું ના થાય, બે અલગ છે. બરાબર. આખી ઊંધી પ્રક્રિયા છે. અને ઉપરાંત ગ્લુકોઝવાળા ભાગ જે છે એમાંથી મેદપૂર્ણ પેશી મેદ કે અન્ય કોઈ પણ સ્ત્રોતમાં ફેરવશે. આ ક્યાં કરશે? તો કે આ યકૃત કોષોમાં કાર્ય કરશે અને બીજી પ્રક્રિયા જે છે એ શરીરની મેદપૂર્ણ પેશીમાં કરશે. મેદપૂર્ણ પેશી એમાં ગ્લુકોઝનું રૂપાંતર કરી નાખશે અન્ય મેદ કે અન્ય કોઈ પણ ઘટકો જે છે એમાં. ઉપરાંત ગ્લુકોઝનું કોષમાં ગ્રહણ તેમજ વપરાશ વધારે. ત્રણ કાર્ય કરે. એક ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે એને નામ આપ્યું ગ્લાયકોજિનેસિસ. બીજું ગ્લુકોઝમાંથી અન્ય ઘટકો બનાવી નાખે જેમ કે મેદ અથવા તો અન્ય કોઈ પણ ઘટકો. અને ત્રીજું ગ્લુકોઝનું ગ્રહણ અને વપરાશ વધારી દે. આ ત્રણેય પ્રક્રિયાથી શું થશે? તો કે એના લીધે રુધિરમાં ગ્લુકોઝની માત્રા ઘટે. રુધિરમાં ગ્લુકોઝ ઘટે. આ ઘટવાની પ્રક્રિયા એના માટે નામ શું આપ્યું? હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા. હાઇપો એટલે ઓછું. રુધિરમાં ગ્લુકોઝની માત્રા ઘટાડનાર અંતઃસ્ત્રાવ એટલે કયો થઈ જશે? ઇન્સ્યુલિન. આગળ જે આવ્યું તો એના કરતાં એક્ઝેક્ટ ઊંધી પ્રક્રિયા. બરાબર. એટલે આમાં ત્રણ શબ્દ આવ્યા છે. બરાબર. એક ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવો એના માટે શબ્દ લીધો છે ગ્લાયકોજિનેસિસ. બીજો શબ્દ આગળ આવ્યો એક ગ્લાયકોજિનોલાઇસિસ. ત્રીજો શબ્દ આવ્યો ગ્લુકોનિયોજિનેસિસ. બરાબર. એટલે આવી રીતે જે છે એ શબ્દ યાદ રાખવાનો છે. ત્રણે ત્રણ શબ્દ જે છે એનો અર્થ શું થાય છે? કયો ભાગ વધારે છે, કયો ભાગ ઘટાડે છે. બરાબર. એના આધારે આમ બેયનું કાર્ય શું થશે? તો કે ઇન્સ્યુલિન ગ્લુકાગોન બે સાથે મળી રુધિર ગ્લુકોઝ જે છે એની સમસ્થિતિ જાળવે છે. બરાબર. એટલે બેયના કાર્ય ભેગા ના થાય. ઇન્સ્યુલિન એક પ્રકારનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. એના બંધારણમાં 51 એમિનો એસિડ આવેલા હોય. 51 એમિનો એસિડ ધરાવતો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. એના બંધારણમાં 51 એમિનો એસિડ જે છે આવેલો છે. એટલે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ થશે. ટોટલ 51 એમિનો એસિડ આવેલા છે. બરાબર. અને ખાસ કરીને ઇન્સ્યુલિનની ઉણપ થાય તો શરીરમાં રુધિરની માત્રા ઘટવી જાય એના બદલે વધી જાય. એટલે એને સંબંધિત એક રોગ આપેલો છે. એ રોગ વિશે ટૂંકમાં સમજી લે. બરાબર. એના પછીનો ભાગ જો લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિયા રહે. હાઇપરગ્લાયસેમિયા એટલે રુધિરમાં ગ્લુકોઝની માત્રા જો ખૂબ જ વધી ગયેલી રહે તો એને આપણે નામ આપેલું છે ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ મેલિટસ નામનો જટિલ રોગ જે છે તરફ દોરી જાય છે. એટલે આ શેના લીધે થશે? શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી એક રોગ થાય જેનું નામ થશે
ડાયાબિટીસ મેલિટસ, આગળ શબ્દ આવ્યો તો ડાયાબિટીસ ઇન્સિપિડસ, આ બે ભેગું ન થાય. ડાયાબિટીસ મેલિટસ, બીજું ગુજરાતીમાં એનું નામ છે મધુપ્રમેહ. બરાબર, ડાયાબિટીસ મેલિટસમાં ઇન્સ્યુલિનની ઉણપ થાય એનો મતલબ શું થશે? રુધિરમાં લાંબા સમય સુધી ગ્લુકોઝની માત્રા વધી જાય છે. લાંબા સમય સુધી અમુક વધી તો જાય પણ પાછી ઘટવી જોઈએ, એના બદલે વધેલી રહેતી હોય. રુધિરમાં ગ્લુકોઝની માત્રા વધે એટલે શું થાય? તો કે રુધિર ગળાઈને મૂત્ર બને. આથી મૂત્રમાં ગ્લુકોઝની હાજરી જોવા મળે. એટલે મૂત્ર જે છે એનો સ્વાદ ગેળો થઈ જાય. એના પરથી તેનું નામ આપ્યું મધુપ્રમેહ. બરાબર, જે રુધિર જે છે એમાં ગ્લુકોઝ વધી જાય, એના લીધે મૂત્રમાંય ગ્લુકોઝ વધારે આવે. મૂત્રમાં ગ્લુકોઝ હોવું ના જોઈએ ખરેખર, એના બદલે એમાં પણ ગ્લુકોઝની હાજરી જોવા મળે. બરાબર, અને સાથે સાથે એમાં શું જોવા મળે? જો તો કે જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનો નિર્માણ સાથે સંકળાયેલા છે. આમ ડાયાબિટીસ દર્દીઓને ઇન્સ્યુલિન થેરાપીથી સફળતાપૂર્વક સારવાર આપવામાં આવે છે. જે વ્યક્તિમાં ઇન્સ્યુલિન કુદરતી ઘટી ગયું હોય એ વ્યક્તિને ઇન્સ્યુલિન બહારથી આપવું પડે, કારણ કે એના મૂત્ર જે છે એમાં કીટોન ઘટકો બહાર મુક્ત થવા માંડે અને સાથે ગ્લુકોઝ જે છે એનું મૂત્રમાં વ્યય થાય. બરાબર, એટલે આવા રોગને નામ આપ્યું ડાયાબિટીસ મેલિટસ. યાદ રાખવાનું છે, ઇન્સ્યુલિનની ઉણપથી થતો એક રોગ છે. એટલે આવી રીતે 3 ભાગ ભણ્યા: ગ્લુકાગોન, ઇન્સ્યુલિન અને એની ઉણપથી થતો રોગનું નામ થશે ડાયાબિટીસ મેલિટસ. બરાબર, એટલે બહુ અગત્યનો ગ્રંથિ છે અને 3 ગ્રંથિમાં 2 જ અંતઃસ્રાવના નામ આપેલા છે. બંને અંતઃસ્રાવ જે છે એના કાર્ય એકબીજાથી વિરોધી છે. આ યાદ રાખવાનું છે. એક્સ્ટ્રા જે લખાવેલું છે એ ટેક્સ્ટ પ્રમાણે વાંચી અને એમાં એક્સ્ટ્રા એડ કરી દેવાનું છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.